કે જો આપણે લેવા સાડી લેવા બધા આવ્યા હતા નહોતા વિડીયો તો ઈવીને લેવા આવ્યા હતા એટલે માલ પૂરો થઈ ગયો અત્યારે માલ ભરવા જઈએ તો આપણે જઈએ ફટાફટ માર્કેટમાં બીજી ભાઈ એને જવાનું છે માર્કેટમાં ફૂલે ફૂલ સ્ટોક આવી ગયો છે અને આ લોકો કે તમે લીધે રાખો જો જોયું ને એટલે બર્થડે છે છોકરો ને છોકરીની મમ્મીએ ફૂંક મારી દીધી એટલે આ ખોટું છું યાર. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજ તમારા સરસ મજાના વ્લોગમાં. તો મસ્ત મજાનું કાલે ઓપનિંગ થઈ ગયું અને એનો ઠાકોડો એટલો લાગી ગયો હતો ને, તો અત્યારે કેટલા 10 સાડા 10 થઈ ગયા છે. આજે આપણે દુકાને ગયા નથી અને ખાસ કરીને અમારા મોંઘેરા મહેમાન આવી ગયા છે, અમારા રીનાબેન અને પ્રદીપભાઈ પીજી પરમાર આવી જાય છે. કેમ છે? ઠાકોડો લાગ્યો ને આજ અમે દેવા આવ્યા. નહીં હસોડો નહીં, આજ અલગ ઓપનિંગ છે. આજ તમે મારી હેલ્પ કરવા આવ્યા છો. હા, કેમ છે? હારું રીનાબેન? ઓહો જો લાઈલોન ખમણ લઈ આવ્યા. અમારો ઓપન જો બધા નાસ્તો કરવા બેસી જાય, તઈને કરવાનું છે. હવે અમારે તમને સેટ બનાવવાના છે અમારથી ઊંચા. હા જો સેટ તો થઈ ગયો. હા, આજે દુકાન એમને હોપીને વયું જવાનું છે. અમારે માર્કેટમાં વહી જવાનું છે અને માર્કેટમાં જઈને એટલે કોઈ નક્કી ન હોય. હા શું કહેજો, માર્કેટમાં જઈ પીજીભાઈ નક્કી હોય? માર્કેટમાં જાય કોઈ દી નક્કી હોય? ક્યારે આવી મોબાઈલ કાઢો ને એ બધું ધ્યાન રાખવું પડે અને છે ને નક્કી જ નહીં. કોઈ નક્કી જ નહીં. નક્કી જ નહીં. એક ખાલી સેટ ગોતવામાં છે ને ક્યારેક 2 કલાક હોઈ જાય, ખાલી 6 પીસ ગોતવામાં. અમુક જે અમે ધ્યાનમાં આવી જાય ને તો તરત જ આવી જાય, નકર બહુ ટાઈમ લાગી જાય. તો તમારો બહુ રિસ્પોન્સ ને બહુ સપોર્ટ હશે, તો બહુ થેન્ક યુ સો મચ. અને આપણે કંઈ જો અત્યારે નાસ્તા પાણી કંઈ કરવા નથી, ચા પી લેવાનું છે મસ્ત કડક. અને અમારા ફેનિલભાઈ જાગી ગયા છે. જો મારા મમ્મી બધા, અને અમારે ફેનિલ મમ્મી રસોઈ કરે છે થોડી ઘણી. તો સારું ફેમિલી, અત્યારે છે ને હવે નાસ્તા પાણી કરીને બધા ઘરેથી આવી જશે દુકાને. જો મસ્ત દુકાન છે આપણી, અને એડ્રેસ તો ઓલરેડી તમને આપેલું છે. અને પીજીભાઈ જો આવી જશે અને ડમી જો આપણે મસ્ત અહીંયા બાય લગાવી દીધી છે હેવી વર્કની. જો મારા પપ્પા જોવે છે, આ 3 ડમી અહીંયા લગાડી દીધી છે આવી રીતના. અને અમારા રીનાબેન અહીંયા આવે એટલે એને સીધી હાવણી પોતા જ મારવાના હોય. ઝાડુ પોતા મારે જો અમાર બેન છે ને એ કામ કરવા માટે જ અહીંયા આવે. એ નવરા કોઈ અહીંયા આવે ને એટલે કોઈ દી નવરા તો નો જ હોય. એ કાંઈ નહીં, ભલે થોડું કામકાજ કરી લેતા અને આગળ પછી નીકળી જવાનું છે બહાર. અને મારા પપ્પાને સંભાળવા દઈ દેવાનું છે. દુકાનનો અનુભવ પૂરો છે ને. હા, જૂના અનુભવ. દુકાન શોપ ચલાવે છે. હા, એટલે એનો પૂરો અનુભવ કે ક્યાં હું કરવું છે. એ તો છે જ ને. આ તો એના ઘરના જેવું જ છે. હા, અને આ તમારે સંભાળવાની છે. આ કાંઈ વાંધો નહીં, આપણે સંભાળી લેવું. પણ તમારે જે માલ ખરીદી કરવાની છે કરતા આવો. હા, કેમ કે માલ બધો પૂરો થઈ ગયો છે એટલે નવો માલ લઈ આવીએ. હા, લાવો છે ને નવો? લાવો જ પડે ને. હે એને લેવડાવી દો. કાંઈ નહીં, સારું હાલો હવે જઈએ આગળ. આપણે તો ફેમિલી ઘર નીચે આવી ગયા છીએ અને હવે જવું છે માર્કેટમાં. આ એમના રસ્તે, અમે અમારા રસ્તે. કા હા, કાલે તો ઓપનિંગ કર્યો આપણે, તો મસ્ત પીજીભાઈની આવી ગયા છે. તો આપણે ઓપનિંગમાં તો એને થેન્ક યુ સો મચ, આભાર કે અમારું આમંત્રણનું માન રાખીને જો આવ્યા. એમને આમે કામ હતું પણ આપણે તો આપણું કામ હતું એટલે એવું કેવું પડે. તો કંઈ થેન્ક યુ સો મચ રીનાબેન અને પીજીભાઈને. અને આજે જ આવેલ છે આપણે માર્કેટમાં માલ કરવા. કાલે આપણા ફ્રેન્ડ ફોલોવર એટલો સપોર્ટ આપણને કર્યો. ફ્રેન્ડ ફોલોવર ઇનકેસ જો આપણે લેવા સાડી લેવા બધા આવ્યા હતા નહોતા વિડીયો થતા ઈવીને લેવા આવ્યા હતા એટલે માલ પૂરો થઈ ગયો. અત્યારે માલ ભરવા જઈએ તો આપણે જઈએ ફટાફટ માર્કેટમાં પીજીભાઈને એને જવાનું છે માર્કેટમાં. તો સારું ફેમિલી, હવે છે ને આપણે હવે બધી માર્કેટમાંથી ખરીદી કરીને આવી ગયા છીએ હવે દુકાને. અને અમારા હરેશભાઈ અમને છે ને આમંત્રણ દેવા આવ્યા છે. શું છે ભાઈ? બર્થડેમાં પોગી નાખ્યું. ઢીંગલીનો? હા, ઢીંગલીનો. અરે વાહ! અને સાહેબે આ થકવાડી દીધા અમને. સાચી વાત છે. અને જો માલ લઈ આવ્યો, જો આવી જાવ ને કોથળા મોઢે જોઈ લો. રેડી ને? એમ પેક થઈ જાય ને આમ જો
આમનું બધાય ઠીકલા લાગી ગયા જો ફૂલે ફૂલ સ્ટોક આવી ગયો છે અને આ લોકો કે તમે લીધે રાખો હા ઘટાના અમને કયો જો જોયું ને ઈ કે ઘટે અહીંયા અમને કયો બસ દુકાન ખાલી ખાલી તો દેખાવી જ નહીં. દેખાવી ન જો કે ને પીજી ભાઈ અમારે ઈ કે કાંઈ ઈ કે પ્રોબ્લેમ હોય ત્યારે હું બેઠો comment હતી ને કે તમે દુકાન કરી પણ તમારા પાસે 1500 હતા ને કેમ કરી બસ હા જો હવે તમે સાંભળી લીધું અમને શું કીધું ઈ હા. ઘટે જ્યારે ઈ કે હું બેઠો આપણે ખાલી છે ને આમ કેવા વાળા હોવા જોઈએ બાકી ઉપર વાળાની દયા છે બરાબર છે તોય થઈ ગઈ કે નહીં આ ચાલુ ધીમે 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 કાંઈ નહીં હાલો હવે ઘડી બેહી અને પછી આગળ ગોઠવીએ માલ હાલો ભાઈ આવજો હા મારો ફેમિલી આપણે છે ને હવે ઘરે આવી જાય છે દુકાનેથી અને સીધી જ આપણે દશામાની આરતી ચાલુ કરી દીધી છે આ 5 દિવસ થઈ ગયા પછી દશામાના તમને બતાવવાનું જ નથી તો આરતી બધા કરવા માંડ્યા છે બધા મારા મમ્મી બધા આરતીમાં બેસી ગયા છે માતાજીની આરતી કરી લઈએ મસ્ત અને 5મો દિવસ આ દશામાનો થઈ ગયો જેમ દિવસ જ્યાં કાંઈ ખબર નથી પડી હવે 5 જ દિવસ ખાલી રહ્યા છે તો કાંઈ નહીં હાલો આરતી કરી લઈએ તો હારું ફેમિલી હવે માતાજીની આરતી ને એવું કરી નાખ્યું છે અને રીનાબેન ને પીજી ભાઈ આવી જશે અમારો પીજી છે તો હાલો ને હવે ભૂખ લાગી તો બહુ અમે ઉપવાસ છે યાર તો આમાં આપણે ઉપવા મારે ઉપવાસ હતું તો હોવાનું કઈ આમને ઢકડતા હતા આમ બધા જો અહીં ભરેલા રીંગણાનું શાક કર્યું છે રોટલા બાજરીના અને પાપડ આમાં રોટલી જો મારા પપ્પા દવાખાને બતાવી આવ્યા શું કીધું ડોક્ટરે ડોક્ટર દવા બાટલી લખી દીધી કે હવે ઘોડા વાળતા કરજો હે 15 દી ગયા અને આ દુકાન મારા પપ્પાએ સંભાળી હતી કેટલા 10-12 કેટલા બિલ બન્યા ઘણા આપણે જોયા નહીં હા બસ તો આ સારું સંભાળી લીધું હો મારા પપ્પાએ આખો દી બેઠા 8-10 બિલ બનાવી નાખ્યા છે તો કાંઈ નહીં બહુ સારું કહેવાય ફાવી જાય ભાવ નિયમ છે નંબર લખેલા હોય આપણે બહુ તો એવું માણસ હોય તો પછી આમ તેમ કરી ને હા એ બરાબર છે બરોબર હા છે એટલે એ કઈ ટેન્શન એ દાંત કાઢતા જાય કે દાદા હોય તે જવાય સાચી વાત છે કાંઈ નહીં હાલો હવે જમી લઈએ અને જમવા બેસી જાય ભૂખ લાગી ગઈ છે બહુ હવે તો સારું ફેમિલી હવે જમી કરવી લીધું છે અને અમારા રીનાબેન ને પીજીને છે ને ઉતાવળ એટલી હોય ને કે એની વાત જ જવાઈ ગયો લે લગડ કરી જમી લીધે ને ઊભા છે ભાગો હાલો એટલે આમ ન હોય કઈ હાવ એનું નામ જ જિંદગી હા 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 આ છોકરાને સુખ પામવા હતું છે ને આપણે આ બધું દોડધામ કરવું તો આપણા છોકરા એવો જ વિચાર કરશે એના છોકરાને પંપ હાટું અમે અમારા છોકરા તો આમ દોડ્યા તમારા પપ્પાને ઈ દોડ્યા છે સાચી વાત છે આપણે આપણા ચીલો છોકરા ચીલો જ છે કિલ્લો હા ટાઈમ નથી ને મારા મમ્મીને કીધું ખાઈ માવો બનાવી ગયો તો આ જો પછી ભાઈને માવો ખાવો ને મને કે માસી તમારા હાથનો માવો ખાવો છે તમે કે લ્યો બનાવી દો હા એ જો આ ખાતા જાય માસી ક્યારે ખવડાવશે હું રીતે ઘણીદાર તમે બધા મને જોતા રહેશે આ માવા બનાવતો મને બનાવી વાળા બહુ છે હા અરે મારી ખુડે સેમ બધે છે અટાણે. મને આ ખાવું ગમે હું ખાવ આમ ઓછા જ માવા ખાઈ બહુ નથી ખાતા પણ કોક બનાવી દે ને તો મજા આવી જાય આ નહીં એ નો બનાવી દે બનાવી દો એ નો અડે અડે નહીં મને ખાલી થોડો હીરો મૂકી દો ઉકાઈ દે તાફડા બીજે કે જ નહીં કાંઈ નહીં હાલો આ બે માણાને છે ને મૂકી આવી અને હવે ચોખ્ખું કહી દો ને છે 1.5 મહિના સુધી છે ને 1.5-2 મહિના સુધી સુરતમાં એન્ટ્રી નહીં કરતા હા જો માલ જો ખૂટી જાય ને જોરથી એનું જો હાલી ગયું ને અરે 15 હા? દિવસમાં આવજો એવું છે હા અને ત્યાં રહેતા હોય ને એ રીનાબેન દુકાને વિઝિટ કરજો મસ્ત મસ્ત એ વન માલ કર્યો છે હા ભાઈ જેટલા આવેલા મારા ઘણા ફ્રેન્ડ છો બધા ભાવનગરથી તો રીનાબેનની શોપે જઈજો અને એક નંબરનું કલેક્શન હતું અમે ખુદ એની હારે અમે હતા ખરીદી કરવામાં 20 બહુ દિવસમાં મસ્ત પાછા આવજો જોઈએ. બધો હા? માલ પૂરો થઈ જાય ને એટલે આપણે આવશે હા બરાબર છે નહીં નહીં એવું ન હાલે એમ નહીં કરતા એકવાર પ્રોમિસ કરજો ને આ બધો માલ જો 20 દિવસમાં પૂરો થઈ જાય રિટર્ન આવવાનું બોલો હે એવું તો ટાઈમ ઉપર આધાર હોય મારું નથી. યો મારું શેડ્યુલ છે ને એરું જેવું છે આ એ વાત સાચી છે આમાં મામા વાકા સુકા એલા કરે કાંઈ વાંધો નહીં હે હા તો સારું હાલો આવજો તમારે હવે ભાવનગર આવવાનું હોય તમે નથી ચોક્કસ આવ્યા. હું આવે અમે 2 જણા આવશું ને 2 રાત રોકાવાના છે પાકું કાંઈ. પાકું જો અમારું મમ્મીને મારે રોકાવાનું જ છે તમારા ઘરે. એવું રોકાવાનું કઈ બોલી ન હોય આવીને વૈયા થાય ને તોય તે આવ્યા એમ કહેવાય તમે તારે આવશો. હાચી છે ને એકબીજાનો ભાવનું કિંમત છે ભાવનગર ઈ બાજુ આવશો ને તો લ્યો તમે ત્યારે આવશો નકર આ તો હસવું. જો અમારું મમ્મી હવે જવાનું નક્કી કરે છે કેદી જાય કોને દિવાળીમાં તો ખબર એની ગાડી લઈને જાય. ખોટા ખોટા બધાને વાયદા જ મારે છે અમે
અમારે છે ને આમ સારું થાય કારણ કે દિવાળી એક ગમે તે ગાડી લઈને જાય ને ભાવનગર વોલ્ટ કરવાનું થાય ને હા. વોલ્ટ ની જગ્યા હા. મળી જાય બીજું કઈ નકર વોલ્ટ લે વોલ્ટ કરવો પડે હું તો હોઈ જાઉં ભાવનગર ઘણી વખત ઉતેલી સમય નારી છોકરી નારી છોકરી હોઈ જાય પછી ઘડી નહીં મારી મમ્મીને ઘર છે કહેજો હવે પાકો પાકો આયા છે ને રીનાબેન ને જેલમાં પૂરી દીધા જો આ બીજી જો આ એન્જર પૂરી દીધા આ ટેમ્પો અમારા બાજુવાળા ભાઈનો છે ને કારણ કે આપણે બાંધી લીધો છે આ ટેમ્પો હવે 2 જણાને વહી જવાનું છે ટેમ્પામાં રેડી સારું હાલો આવજો મેળા પછી આવજો, મળીએ. બરાબર ફૂલસૂટ માફ કરજો નહીં હાલો કાંઈ નહીં હાલો બાય બાય કહી દઈએ તો સારું ફેમિલી છે ને પીજી પરમાર ને રીનાબેનને હવે આપણે એકલા રવાના કરી દીધા અને રીનાબેનને છે ને જેલમાં પૂરી દીધા બરાબર તો તમે જોયું જ તું હવે ડાયરેક્ટ સેલિબ્રેશન કરવા આવી જશે અમારા ઢીંગલીબેનનો છે બર્થડે મસ્ત બધું ડેકોરેશન કરી નાખ્યું છે જો મતલબમાં બલૂન લગાડ્યા છે ને બલૂન રહેતા નથી જો આ બલૂન છે ને ઉડી જાય છે અને કાલે આપણું ઓપનિંગ હતું ને ત્યારે આ બલૂને બહુ હેરાન કર્યા જો મસ્ત ડેકોરેશન કરી નાખ્યું છે હેપી બર્થડે લખી નાખ્યું છે મસ્ત બલૂન છે અને આ એવી હેપી બર્થડે વાળો બલૂન અને હવે છે ને કેક ખાવી છે તને ભાવે કેક કોનો બર્થડે છે કોનો વિદ્યાનો ક્યાં છે વિદ્યા હા જો આ બેનનો જો આ નાની ઢીંગલીનો બર્થડે છે કા અને કેક જો એક નંબર કેક લેવા છે આ દડી છે ની છે ચોકલેટ ડી વાહ જો વિદ્યા લખી નાખ્યું છે જો વિદ્યા હાલો ખાવી છે ને કેક જો આ બધા કેક ખાવા ઉતાવળા ક્યાં છે જો અહીંયા બધા આવી ગયા ભાણાને બહુ ઉતાવળ લાગે હે ભાણા અમારા ભાણાને બહુ ઉતાવળ કેક ખાવાની કાંઈ ને હાલો સેલિબ્રેશન કરી નાખી લે બસ એટલે બર્થડે છે છોકરો ને છોકરીની મમ્મીએ ફૂંક મારી દીધી એટલે આ ખોટું છું યાર હું તો જોતો રહી ગયો જો આ જો કાંઈ જો ભાઈ આ ભાઈને પૂરતી મસ્ત નાનું અમથું સેલિબ્રેશન કરી નાખ્યું છે એટલે આ તો ઊંધું કરે છે જો જો એ નજર છે એને ઘરના ખવડાવવાની ખોટા ખોટો જો હવે એને ખવડાવી હા જો એમ ભાઈ હા જો એમાં ધર્મના કામમાં ઢીલ ન હોય પેલા તમારે જ ખાવાનું હોય ફૂક તો હું કામ મારી તમે જો એને હાથે ખાઈ જાય બધું ઠેકે એને આખું ખાવું તો એટલે અડધું તમારે ખાવે ને અડધું આને દેવાનું હોય તો જો અમારો ભાણો છે ને જો આ કેકના છે ને બટકા કરી અને બધાને ભાણો બધાને છે ને તાણ કરીને ખવડાવવાનો છે કેક તો બધા અહીંયા બેઠા છે આપણે કેક ખાવાનું છે અમારા ભાગને આ છોકરા બધા ખાશે નો હોય અને અહીંયા જો મસ્ત પેંડા છે સેવડોના પેંડા આવી ગયા છે અહીંયા જો કેમ છું મસ્ત પેંડા લઈ લીધા છે એક નંબર પેંડા છે કાંઈ નહીં હાલો આપણે સેવડો તો નહીં ખવાય પણ પેંડા ખાઈ લેવું અને માસી અમારે આવી જશે જો અમારા કસ્ટમર છે બ્લાઉઝ સીવડાવવા આવતા દુકાને હવે પછી આવશે પાછા હમણાં સીવડાવવા આવવાના છે તો કાંઈ નહીં હવે નાનું અમથું મસ્ત સેલિબ્રેશન કરી નાખ્યું છે અને બહુ જોરદાર થઈ ગયું છે અને આપણે નવું કલેક્શન લાવી ગયા છે નવો માલ ભરી લીધો છે અને ખાસ કરીને અમારી જે આઈડી છે અત્યંત સારી એ ફોલો કરી લેજો ફૂલ સપોર્ટ કરજો યુટ્યુબ ઇન્સ્ટામાં અને હવે છે ને આજની સાથે આપણે વ્લોગ અહીંયા કશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય